જય શ્રી કૃષ્ણ। 1 કપ તુવેર દાળ લેશું, એને બાફી લેશું। 3-4 પાણીથી ધોઈ લીધી છે। ગ્લાસ જેવું પાણી જશે। દાળની ઉપર 2 ઇંચ જેટલું પાણી છે ને એ રીતે મૂકીને બાફવા મૂકવાની છે। કુકરમાં મૂકી દીધી છે। આપણી દાળ બફાઈ ગઈ છે, એકદમ પરફેક્ટ બફાણી છે। પાણી માપનું હશે ને તો આ રીતે સરસ બફાઈ જશે। અને બ્લેન્ડ કરી લેશું। દાળને થોડુંક પાણી નાખી અને બ્લેન્ડ કરી લીધી છે। 1.5 પાવરું તેલ મૂક્યું છે। રાઈ જીરું નાખશું 1/2 ચમચી। રાઈ જીરું સેજ થાય પછી એક બાદિયા 4-5 લવિંગ, તમાલપત્ર અને તજનો ટુકડો નાખી દેશું। સેજ સોતે થાય એટલે ચપટી હિંગ નાખશું। હિંગ નાખીને એકદમ નંગ સુધારેલું ટમેટું નાખી દઈશું। સેજ સાતરી લેશું। 1 નંગ છીણેલું ટમેટું નાખી દઈશું। ટમેટા સેજ સતળાઈ જાય એટલે આદુનો ટુકડો છીણેલો અને 1 નંગ મરચું છે નાખી દઈશું। સેજ સાતરી લેશું। હવે જે દાળ આપણે બ્લેન્ડ કરી હતી એ નાખી દઈશું। હવે એમાં 1 ગ્લાસ પાણી નાખી દઈશું। હવે એમાં 1/2 ચમચી હળદર, 1 ચમચી મીઠું, 2 ચમચી ખાંડ। ઉકળે છે દાળ। હવે લાસ્ટમાં અડધા લીંબુનો રસ નાખી દઈશું। લીંબુ નાનું હોય તો આખું નાખી દેવાનું। લીંબુ આપણે લાસ્ટમાં જ નાખવાનું છે, પહેલાંથી નથી નાખી દેવાનું। 5 ચમચી ગરમ મસાલો નાખી દઈશું। ચટણી નાખી દઈશું। જો ચટણી ન ખાવાની ભાવતી હોય તીખી દાળ છે તો સ્કીપ કરી શકાય। કાશ્મીરી તીખું મિક્સ છે, સેજ કલર માટે જ નાખીએ છીએ આપણે ગુજરાતી દાળ માટે। લાસ્ટમાં ધાણા ભાજી નાખી દઈશું। બસ હવે બંધ કરી દઈશું ગેસ। થઈ ગઈ છે, સર્વ કરી દઈશું। બધા મારા રિલેટિવ્સ કહેતા હોય તમારા દાળ શાક બહુ જ સરસ થાય છે, વિડીયો એકવાર બનાવો એનો કે આપણે ગુજરાતી દાળનું કોકમ ગોળ આંબલી નાખ્યા વગર પણ એટલી સરસ દાળ થાય છે ને। સર્વ કરી દઈશું। સેજ ધાણા ભાજી નાખીને ગાર્નિશ કરશું તો તૈયાર છે આપણી ગુજરાતી દાળ। એકદમ સ્પેશિયલ સૌરાષ્ટ્રના ઘરોમાં બનતી અને બધાને મારા ઘરમાં ખૂબ જ ભાવે છે। આ રીતે બનાવું છું ને તો ગેસ્ટ આવે છે એને પણ બહુ જ ભાવે છે। એકવાર જરૂરથી ટ્રાય કરજો। અને જો મારી રેસીપી તમને ગમતી હોય ને તો લાઇક શેર જરૂર કરજો અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી કૃષ્ણ।